જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં ગણિતની અંદર પ્રકરણ નંબર 8 ચતુષ્કોણની થિયરી અને પ્રમેય વિશેની સમજૂતી મેળવશું. તો મિત્રો, ચતુષ્કોણની સૌપ્રથમ તો આપણે વ્યાખ્યા જોઈએ. તો ચતુષ્કોણની વ્યાખ્યા શું છે કે જો એક જ સમતલમાં આવેલા 4 બિંદુઓ પૈકી કોઈ પણ 3 સમરેખ ન હોય તો આ બિંદુઓને ક્રમમાં જોડતા બનતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. તો આપણે અહીંયા વાત કરીએ કે તમને કીધું છે કે 4 બિંદુઓમાંથી આ 1, આ 2, આ 3 અને આ 4, આ આપણે શું કર્યું છે તો કે અહીંયા આપણે આ સમરેખ લીધા છે, પરંતુ આપણે સમરેખ લેવાના નથી, એટલે કે એક સાથે લેવાના નથી. તો આપણે અહીંયા 2 બિંદુ લઈએ અને એક બિંદુ અહીંયા લઈએ અને એક બિંદુ અહીંયા લઈએ ધારો કે. તો આ 4 બિંદુઓને જોડતા આપણને શું મળે છે? ચતુષ્કોણ મળે છે. આ 4 બિંદુઓ છે એમાંથી 3 બિંદુઓ સમરેખ ન હોય. અહીંયા તો આપણે 4 સમરેખ લીધા, પરંતુ આપણે 3 બિંદુઓ સમરેખ નહીં લેવાનો. મતલબ એમ કે 2 બિંદુ આપણે સમરેખ લઈ શકીએ અને બીજા 2 બિંદુઓ છે એને સમરેખ લઈ શકીએ નહીં. તો આવી રીતે 2 બિંદુ સમરેખ લઈ શકીએ એટલે આપણને શું મળે? અહીંયા ચતુષ્કોણ મળે છે. હવે અહીંયા આપણે ચતુષ્કોણની એક વાત કરીએ. અહીંયા આપણને એક ચતુષ્કોણ આપેલો છે જેને આપણે A, B, C અને D નામ આપેલું છે. તો આકૃતિ અહીંયા બાજુમાં આપેલી છે જેમાં ચતુષ્કોણ ABCD દોરેલો છે, જેને સંકેતમાં એટલે કે ચતુષ્કોણને સંકેતમાં અહીંયા એક ચોરસ જેવું બોક્સ આપેલું છે, એટલે એ ચતુષ્કોણ ABCD વડે દર્શાવાય છે. અહીં A, B, C અને D એ શું છે તો કે એ ચતુષ્કોણના બધા શિરોબિંદુઓ છે. ત્યારબાદ ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D તેને શું કહેવાય તો કે તેને ચતુષ્કોણના ખૂણા કહેવાય. તેના પછી શું જોઈએ આપણે તો કે હવે રેખાખંડની વાત કરીએ તો રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ DA એને શું કહેવાય તો કે ચતુષ્કોણની બાજુઓ છે. ત્યારબાદ AC અને DB અથવા તો BD એ શું છે તો કે ચતુષ્કોણના વિકર્ણ છે. તો આમ જોવા જઈએ તો ચતુષ્કોણના કુલ અંગ કેટલા થયા તો કે ચતુષ્કોણના કુલ 10 અંગો છે, જેની અંદર 4 ખૂણા, 4 બાજુ અને 2 વિકર્ણો. હવે ચતુષ્કોણની સામસામેની બાજુઓની 2 જોડ બને છે. તો અહીંયા ચતુષ્કોણ છે એમાં સામસામેની બાજુ એટલે AB અને CD, ત્યારબાદ AD અને BC. તો સામસામેની બાજુઓ કોણ થઈ? AB ની સામે CD, AD ની સામે BC. અને ત્યારબાદ ચતુષ્કોણની પાસેની બાજુઓની 4 જોડ બને છે. તો AB બાજુની વાત કરીએ તો એની સામેની પાસેની બાજુ કઈ તો કે BC. એ જ રીતે AB ની પાસેની બાજુ કઈ? AD. એ જ રીતે BC ની પાસેની બાજુ તો કે AB તો હતી જ, બીજી શું આવે? CD. એ જ રીતે CD ની પાસેની બાજુ તો કે CB તો હતી જ અથવા તો BC તો હતી જ, અને બીજી કઈ આવે? AD. અને AD ની પાસેની બાજુ તો કે AB અને CD. આમ કુલ 4 જોડ બને છે. ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થાય. એટલે અહીંયા આપણે ચારેય ખૂણાની વાત કરીએ તો બધાનો સરવાળો કેટલો થાય? 360. ત્યારબાદ હવે વાત કરીએ ચતુષ્કોણના મુખ્ય 2 પ્રકાર છે. નંબર 1 બહિર્મુખ ચતુષ્કોણ અને નંબર 2 અંતર્મુખ ચતુષ્કોણ. એમાં બહિર્મુખ ચતુષ્કોણની વાત કરીએ તો જો ચતુષ્કોણની કોઈ પણ બાજુ તેની સામેની બાજુએ સમાવતી રેખાને ન છેદે તો તે ચતુષ્કોણને બહિર્મુખ ચતુષ્કોણ કહે છે. એટલે કે ચતુષ્કોણ કોઈ પણ હોય તેની સામેની બાજુને સમાવતી રેખા, એટલે સામેની સાઈડ જે બાજુ આપેલી હોય એની જે રેખા છે એને છેદે નહીં, તો તેને બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય. અને બહિર્મુખ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર છેદે છે. તો અહીંયા આપણે વાત કરી બહિર્મુખ ચતુષ્કોણ. તો ધારો કે અહીંયા મેં એક ચતુષ્કોણ દોરેલો છે જેની અંદર સામેની બાજુ એટલે આ બાજુની સામેની બાજુ કઈ થઈ? આ. એને સમાવતી રેખા એટલે આપણે બંનેની રેખા દોરી દઈએ. હવે આ બંને રેખા છે એ ક્યાંય પરસ્પર છેદતી નથી, પરંતુ તેના આપણે જો વિકર્ણ દોરીએ તો એ વિકર્ણ પરસ્પર
છેદે છે. તો આવા ચતુષ્કોણને બહિર્મુખ ચતુષ્કોણ કહે છે. હવે વાત કરીએ અંતર્મુખ ચતુષ્કોણની. તો જે ચતુષ્કોણની કોઈ બાજુ તેની સામેની બાજુને સમાવતી રેખાને છેદે તો તેને અંતર્મુખ ચતુષ્કોણ કહે છે. અને અંતર્મુખ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર ન છેદે. તો હવે આપણે અંતર્મુખ ચતુષ્કોણની વાત કરીએ. તો અહીંયા હું એક અંતર્મુખ ચતુષ્કોણ દોરું છું. તો આ ચતુષ્કોણની આપણે વાત કરીએ તો અહીં એબીની એક બાજુ અને બીજી એક બાજુ, સોરી અહીંયા એબી તો નામ નથી, પરંતુ અહીંયા જો આપણે આ બાજુને અહીંયા આમ લંબાવીએ અને આ બાજુને અહીંયા આ સાઈડ લંબાવીએ એટલે કે અહીંયા રેખાઓ એકબીજાને છેદે છે. પરંતુ આપણે જો એના વિકર્ણ દોરીએ તો આ એક વિકર્ણ બન્યો, બીજો વિકર્ણ આ બન્યો. તો આ વિકર્ણ પરસ્પર છેદતા નથી, પરંતુ બાજુઓને લંબાવવામાં આવે અને રેખા બનાવવામાં આવે તો એ પરસ્પર છેદે છે. હવે વાત કરીએ બહિર્મુખ ચતુષ્કોણના પ્રકાર. તો જેમાંનો પહેલો પ્રકાર છે સમલંબ ચતુષ્કોણ. તો જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર હોય તે ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. તમે ધોરણ 8માં શીખી ગયા. સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? તો કે સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય, બીજી જોડ સમાંતર ન હોય. તો અહીં આકૃતિમાં આપણને ABCD આપેલો છે, જેની અંદર BC ને સમાંતર AD છે અથવા તો AD ને સમાંતર BC છે. આ એક જ જોડ સમાંતર છે. હવે વાત કરીએ સમાંતર બાજુ ચતુષ્કોણ. તો જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. તો અહીંયા આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરેલો છે, જેની અંદર ABની સામેની બાજુ CD અને ADની સામેની બાજુ BC એ બંને સમાંતર છે. એટલે કે ABને સમાંતર CD છે અને ADને સમાંતર BC છે. આ હતો સમાંતર બાજુ ચતુષ્કોણ. ત્યારબાદ આપણે વાત કરીએ લંબચોરસની. તો જે ચતુષ્કોણના ચારેય ખૂણા કાટખૂણા હોય તેમજ સામસામેની બાજુઓ, એટલે કે અહીં આપણે ચતુષ્કોણ ABCDની વાત કરીએ તો બધા જ ખૂણા કાટખૂણા છે તેમજ સામસામેની બાજુઓ સમાંતર છે. એટલે કે ABને સમાંતર CD અને ACને સમાંતર BD અને સમાન પણ છે. તો એવા ચતુષ્કોણને લંબચોરસ કહે છે. તો અહીં ખૂણો A, B, C અને D 90નો થાય એટલે કે કાટખૂણો થાય. હવે વાત કરીએ આપણે સમબાજુ ચતુષ્કોણની. તો જે ચતુષ્કોણની ચારેય બાજુઓ સમાન હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે. તો અહીંયા આપણે ચતુષ્કોણ દોરેલો છે, જેમાં AB, BC, CD અને AD ચારેય બાજુ સમાન છે, તેથી તેને આપણે સમબાજુ ચતુષ્કોણ કહેવાય. અહીંયા આપણે સમબાજુ ચતુષ્કોણમાં ચારેય બાજુઓ સમાન હોય છે, પરંતુ ખૂણા સમાન હોતા નથી. તો જે ચતુષ્કોણની ચારેય બાજુઓ સમાન હોય અને ચારેય ખૂણા પણ સમાન અથવા તો કાટખૂણા હોય તે ચતુષ્કોણને ચોરસ કહે છે. તો અહીં આપણને ABCD આપેલો છે, જેની અંદર બધી બાજુઓ તો સમાન છે, પરંતુ સાથે સાથે ખૂણાઓ પણ કાટખૂણા હોય છે. ત્યારબાદ પતંગાકાર ચતુષ્કોણ. તો જે ચતુષ્કોણની પાસેની બાજુઓની બે જોડ સમાન હોય પણ બાકીની બે જોડ સમાન ન હોય તે ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. તો અહીં આપણે આકૃતિ જોઈએ તો અહીં AB ને સમાન AD અને BC ને સમાન CD છે. આવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. તો આ હતી આપણી ચતુષ્કોણની બેઝિક થિયરી. ત્યારબાદ હવે આપણે પ્રમેય તરફ આગળ વધીએ. તો સૌ પ્રથમ પ્રમેય નંબર 8.1. તો પ્રમેય 8.1 એવું કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનો બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. એટલે કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ તમે દોરો, અહીંયા આકૃતિ આપેલી છે જેમાં સમાંતર બાજુ ચતુષ્કોણ દોરેલો છે, જેની અંદર A, B, C અને D એ ચતુષ્કોણના નામ છે. હવે એમાં આપણે જો કોઈ એસી વિકર્ણ દોરીએ તો એનાથી બે સમાન એકરૂપ ત્રિકોણમાં વિભાજન થાય છે, જે ABC અને ADC આ બે ત્રિકોણમાં વિભાજન થાય છે. આ આપણે સાબિત કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે પક્ષ જોઈએ. તો
પક્ષ એટલે શું? તો કે જે આપણને આપેલું હોય એ, એટલે કે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તથા AC એ વિકર્ણ છે. હવે આપણે સાધ્ય એટલે કે સાબિત શું કરવાનું છે? તો કે ABC એકરૂપ CDA એટલે કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA એટલે કે ABC અને CDA આ બંને ત્રિકોણ એકરૂપ છે એવું આપણે સાબિત કરવાનું છે. હવે એની સાબિતી જોઈએ તો આપણને ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનાથી શું થાય? તો કે એનાથી આપણને એ ખબર પડે કે AB સમાંતર CD અને AD સમાંતર BC એટલે કે AB સમાંતર CD અને AD સમાંતર BC. હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ CD એની વાત કરીએ તો એની અંદર એટલે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ CDAમાં જો આપણે જોઈએ તો ખૂણો BAC એટલે કે BAC અને ACD, તો ધ્યાનથી જોશો તમે તો BAC અને ACD તો આ શું બને છે? આ એક યુગ્મકોણ બને છે Z આકાર, તો એ યુગ્મકોણની જોડ છે. ત્યારબાદ ખૂણો BCA એટલે કે BCA અને CAD, ફરીથી જુઓ BCA અને CAD આ શું બન્યું? તો કે આ પણ એક યુગ્મકોણ બનેલો છે. અને ત્યારબાદ AC આ ત્રિકોણની બાજુ અને પાછો ફરીથી AC આ ત્રિકોણની બાજુ એટલે કે બે ત્રિકોણની એક જ બાજુ છે. તો અહીં આપણે ખૂણો ખૂણો અને બાજુ એટલે કે એક ખૂણો બાજુ પછી ખૂણો, તો આમ ખૂબાખૂ શરત ઉપરથી આપણે કહી શકીએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA થાય. તો આ હતો પ્રમેય આપણો 8.1. ત્યારબાદ આપણે પ્રમેય 8.2 જોઈએ તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. જે આપણે 8મામાં પણ જોઈ ગયા હતા. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એમાં શું હોય? તો કે સામસામેની બાજુઓ સમાંતર તો હોય જ છે પરંતુ સમાન પણ હોય છે. ત્યારબાદ આપણે પ્રમેય 8.3ની વાત કરીએ તો જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે કે કોઈ પણ ચતુષ્કોણ લ્યો તેમાં સામસામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય એટલે કે સામસામેની બાજુઓ સમાન હોય તો તેવા ચતુષ્કોણને શું કહેવાય? તો કે તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. ત્યારબાદ પ્રમેય 8.4 જોઈએ તો સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોય છે. જેમ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન હોય આપણે 8.2 પ્રમેયમાં જોયું, એ જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોય છે. હવે પ્રમેય 8.5 તો જો કોઈ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ છે. એટલે કે 8.4નું પ્રતીક. જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેના ખૂણા સમાન હોય. એ જ રીતે જો સામસામેના ખૂણાઓ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ હોય. હવે જોઈએ પ્રમેય 8.6 તો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. એટલે કે વિકર્ણો પરસ્પર દુભાગે એટલે કે બે સરખા ભાગ કરે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર વિકર્ણો છે એના શું થાય છે? બે સરખા ભાગ થાય છે. ત્યારબાદ પ્રમેય નંબર 8.7 જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે કે 8.6નું પ્રતીક પ્રમેય કે ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો એ ચતુષ્કોણ શું છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણા પૂરક હોય છે. એટલે કે પાસ પાસેના ખૂણાનો સરવાળો 180 થાય. આ હતી. હવે જોઈએ આપણે પ્રમેય 8.8 મધ્યબિંદુ પ્રમેય. તો એ શું કહે છે? તો કે ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને સમાંતર છે. ઇમ્પોર્ટન્ટ પ્રમેય છે એટલે ખાસ ધ્યાન આપજો. શું કીધું આપણને? ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર છે. તો આપણને જે આપેલું છે એ ક્યાં આવશે? પક્ષમાં.
તો કે ધારો કે ત્રિકોણનું નામ એબીસી છે, તો ત્રિકોણ એબીસીમાં એબી અને એસી ના મધ્ય બિંદુ ડી અને ઈ છે. આપણે અહીંયા એક ત્રિકોણ એબીસી દોર્યો છે, જેની અંદર એબીનું મધ્ય બિંદુ ડી અને એસીનું મધ્ય બિંદુ ઈ છે. હવે સાબિત શું કરવાનું છે? તો કે બીસી બરાબર ડીઈ થાય, એટલે કે બીસી બરાબર ડીઈ થાય. આ જ આપણો મધ્યબિંદુ પ્રમેય છે. શું છે? તો કે ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય છે. હવે આપણે સાબિતી જોઈએ. તો પહેલું કામ શું કરવાનું છે? તો કે સી માંથી એબીને સમાંતર હોય એવી એક રેખા દોરવાની. તો અહીંયા સી માંથી આપણે એબીને સમાંતર હોય એવી એક રેખા દોરી, જે ડીઈને લંબાવતા આપણને જ્યાં છેદે છે ડીઈને લંબાવો અને અહીંયા સી માંથી એક રેખા દોરો, જે બંને જ્યાં છેદે તેને એફ નામ આપ્યું. જેનાથી શું થશે? તો કે એબીને સમાંતર સીએફ થશે અને તેથી જ બીડીને સમાંતર સીએફ થશે. એબીને સમાંતર પણ સીએફ થશે અને બીડીને સમાંતર પણ સીએફ થશે, જેને સમીકરણ નંબર 1 નામ આપ્યું. હવે વાત કરીએ ત્રિકોણ એડીઈ અને સીઈએફ, એટલે કે એડીઈ ત્રિકોણ અને સીઈએફ ત્રિકોણ, જેની અંદર એઈ બરાબર સીઈ થશે. કેમ? તો કે ઈ છે એ એસીનું મધ્ય બિંદુ છે, તેથી એઈ બરાબર ઈસી થશે. ત્યારબાદ જોઈએ તો ખૂણો એઈડી બરાબર ખૂણો સીઈએફ, એટલે ખૂણો એઈડી બરાબર સીઈએફ, એટલે કે અહીંયા જો એઈડી અને સીઈએફ એટલે શું બનશે? અહીંયા અભિકોણો, એટલે કે અભિકોણની જોડ. ત્યારબાદ ખૂણો ડીએઈ બરાબર ખૂણો ઈસીએફ, એટલે કે ડીએઈ અને ઈસીએફ, એટલે કે ડીએઈ અને ઈસીએફ શું બન્યું? અહીંયા ઝેડ, એટલે કે યુગ્મકોણની જોડ. ત્યારબાદ આપણે જોઈએ તો અહીંયા આપણે ખૂણો છે, બાજુ જોઈતી અને પાછો ખૂણો આવ્યો, એટલે કે ખૂબાખૂ શરત ઉપરથી આપણે કહી શકીએ કે ત્રિકોણ એડીઈ એકરૂપ ત્રિકોણ સીઈએફ થાય. હવે એડી બરાબર સીએફ, એટલે કે એડી બરાબર સીએફ. કેમ? તો કે સીપીસીટી ઉપરથી. પરંતુ એડી બરાબર તો બીડી છે, એટલે કે એડી બરાબર તો બીડી છે. કેમ? તો કે ડી શું છે? એબીનું મધ્ય બિંદુ. તો એડી બરાબર સીએફ થાય સીપીસીટી ઉપરથી, પરંતુ એડી બરાબર તો બીડી છે, તેથી બીડી બરાબર પણ સીએફ થાય. તો કે હા, બીડી બરાબર પણ સીએફ થાય, જેને આપણે સમીકરણ 2 કહીએ. તો સમીકરણ એટલે કે પરિણામ 1 અને 2 પરથી ચતુષ્કોણ બીસીએફડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બીસીએફડી આ આખો ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે 2 પરિણામ પરથી. તેથી ડીઈ સમાંતર બીસી, એટલે કે ડીઈ સમાંતર બીસી, અને એ આપણે સાબિત કરવું હતું. હવે જોઈએ પ્રમેય 8.9 કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે, એટલે કે 2 સરખા ભાગ કરે, જે પ્રમેય 8.8નું પ્રતીક પ્રમેય છે. તો આ હતી આપણી પ્રકરણ નંબર 8ની થિયરી. તો આવું જ કંઈક નવું શીખવા માટે એસડી સરની ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરો. થેન્ક યુ.